હે મિત્રો, આજે કોઈ પણ પ્રકારનો ગણિતનો વિડીયો નથી. આજે જે વિડીયો છે એ ટેટ 1-2 વાળા માટે અને સેકન્ડરી હાયર સેકન્ડરી વાળા માટે છે. શું છે તો જે આ રચનાવાદ હતો એ કોણે આપ્યો હતો? તો વિલિયમ વુડ અને ટિસ્નરે. યાદ રાખવાની ટ્રીક કઈ? તો જે રચના હતી એને શું પહેરી હતું? તો વીટી પહેરી હતી. રચનાએ શું પહેરી હતું? તો વીટી, એટલે વી ઉપરથી વિલિયમ વુડ અને ટી ઉપરથી ટિસ્નર. વર્તનવાદ કોણે આપ્યો હતો? તો વોટસને. જે બી વોટસન. અહીંયા વ છે તો અહીંયા વ યાદ રાખી લો, એટલે વોટસન વર્તનવાદ, વોટસન વર્તનવાદ. બરાબર. પછી આવે છે સમષ્ટિવાદ, કે જેને બીજો વાદ પણ કહેવામાં આવે છે, ગેસ્ટાલ્ટવાદ. બરાબર. અને આ વાદ કોણે આપ્યો છે? તો વર્ધીમર, કોપકા અને કોહલર. જો તમને આ સમષ્ટિવાદ યાદ આવે, મતલબ કે આવો વાદ પૂછાય છે, ત્યારે તમારે 3 વ્યક્તિને જ યાદ કરવાના છે. બરાબર. આ બધામાંથી એક જ વાદ એવો છે કે જેની અંદર 3 વ્યક્તિઓ છે. પછી આવે છે મનોવિશ્લેષણવાદ. કોણે કર્યો છે? તો સિગ્મન્ડ ફ્રોઈડ. બરાબર. એ બુદ્ધિની અંદર પણ આવે જ છે. અને છેલ્લે આવે છે કાર્યવાદ, જેનો શોધ કોણે કરી હતી? તો વિલિયમ જેમ્સની અંદર. બરાબર. હવે આ વાદની અંદર ખબર પડી ગઈ હોય તો કોમેન્ટ જરૂરથી કહેજો કે સર ઇટ્સ ગુડ ઇન્ફોર્મેશન. બરાબર. અને જો તમને આ પ્રશ્નનો જવાબ ખબર હોય કે ભાઈ મનોવિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે, એ જવાબ જરૂર કોમેન્ટથી કરજો. બાકી આવા ઘણા બધા શોર્ટ ટ્રિક્સ માટે હું એટલે કે મેથ્સ વિથ ચિરાગને ફોલો કરતા જાજો.